મમ્મી, વિષ્ણુ ભગવાનના પત્ની તો લક્ષ્મીજી છે, તો પછી એમનો વિવાહ તુલસીજી સાથે કેમ થાય છે? હવે આ કથા છે ને છે વિષ્ણુ ભગવાનના વિવાહની, તુલસી વિવાહ, પણ એ જોડાયેલી છે મહાદેવ અને ઇન્દ્ર ભગવાન સાથે. એક સમય માતા પાર્વતી મહાદેવને કહે છે કે મને 6 ઋતુના પુષ્પનો ગજરો જોવે છે. હવે એ લેવા મહાદેવે 1 વર્ષ સુધી માતાથી અલગ રહેવું પડે, એટલે મહાદેવ પૃથ્વી પર એક પુષ્પ ભેગા કરવા આવે છે અને માતા કૈલાશ પર છે. હવે એ જ સમયે ત્રિશિલા નામનો એક બ્રહ્મ ભક્ત બ્રહ્માજીનું તપ કરે છે અને એનાથી ઇન્દ્ર ભગવાન બહુ વિચલિત થઈ જાય છે કે એનું તપ ભંગ કઈ રીતે કરવું. તો એ ત્રિશિલા પાસે પોતાની અપ્સરાઓને મોકલે છે. અપ્સરાઓ બહુ કોશિશ કરે છે પણ એનું તપ ભંગ નથી થતું. એટલે ઇન્દ્ર ભગવાન પોતે આવે છે અને કહે છે ત્રિશિલા તારું તપ પૂર્ણ કર, તું તારી નેત્ર ખોલી નાખ, નહીતર હું તારો વધ કરી નાખીશ, હું તારો તપ ભંગ કરાવીશ. પણ ત્રિશિલા કંઈ સાંભળતા નથી. એટલે ઇન્દ્ર ભગવાન ખૂબ ક્રોધિત થાય છે અને એમની તલવાર કાઢે છે. એ જ સમયે દેવોના ગુરુ બૃહસ્પતિ એમને રોકવા આવે છે, પણ ઇન્દ્ર ભગવાન હજુ એમને કંઈ કહેવા જાય પહેલા ઇન્દ્ર ભગવાન એમનો વધ કરી નાખે છે અને એમનું માથું વાળી નાખે છે. પછી બૃહસ્પતિજી એમને કહે છે કે હવે તમે બહુ મોટું પાપ કર્યું છે, આમાંથી તમને કોઈ નહીં બચાવી શકે, તો કે મને આમાંથી ક્ષમા અપાવડાવો. તો કે વિષ્ણુજી અને બ્રહ્માજી તો કંઈ નહીં કરી શકે, પણ તમને કદાચ શિવજી બચાવે, તમે મહાદેવ પાસે જાઓ. એટલે મહાદેવ પાસે જાય છે અને મહાદેવને વિનંતી કરવા માટે કૈલાશ તરફ જવા નીકળે છે. તો રસ્તામાં એક બ્રાહ્મણના વેશમાં મહાદેવ સૂઈ જાય છે. એટલે ઇન્દ્ર ભગવાન એની સાથે પણ બહુ જ દુર્વ્યવહાર કરે છે, એને પણ ગમે તેમ ભાષામાં બોલે છે અને એને કહે છે હું ઇન્દ્ર છું, સ્વર્ગનો રાજા છું, તું મને કૈલાશ પર જવાનો રસ્તો દે. અને મહાદેવ એમનું સ્વરૂપ બતાડે છે અને એમનું ત્રિનેત્ર ખોલે છે અને એમાંથી એક અગનગોળો બહાર આવે છે. આગળની વાર્તા હું તને કાલે કહીશ.